जी महाराज की जय, रुआपरी मात की जय, पाती जी महाराज की जय, बजरंगदास बापानी जय, हनुमान जी महाराज की जय, बापा जय जय सीताराम सीताराम। सरस्वती मासुर दीजिए ए गुणपति दीजियो ज्ञान, बजरंगी महाबल दीजियो, तमे सतगुरु दीजियो श्याम। बजरंगी महाबल दीजियो, हो तुम्हें सतगुरु दीजियो श्याम। जगदम्बा मातु जोगणी ए माणी जपिए तारो यवे जाप रे, अखंड अखंड मा तारा दीवा बळे रे मां, हरे रे माड़ी पर गटिया पोया जी। आज प्रथम पहला रे गणपति दादा ने समरू, आज प्रथम पहला रे सरस्वती माता ने समरू, लागिए लड़ी लड़ी तमने पाय, प्रथम पहला रे सरस्वती माता ने समरू। आज प्रथम पहला रे कुलदेवी माता ने समरू, लागू लड़ी लड़ी तमने पाय, प्रथम पहला रे कुलदेवी माता ने समरू। आज प्रथम पहला रे रुआपरी माता ने समरू, पधारे जो मंडप मोदाय, प्रथम पहला रे रुआपरी माता ने समरू।
મહારાજની જય ખોડિયાર માત કી જય આ દાતડીએ ધરેથી માતું ઉતરી અને મારી તારા પરચાનો નહીં પાર એ તારા ગુણલા હે ગવાય અરે રે તું તો કલક રે આખામાં ખોડિયા એ આ જાહલ ચિઠ્ઠી મોકલે અને વાંચજે નવ ગણવી એ સિદ્ધમાં રોકી મને શું મરે હરે રે મને હાલવાય નો દે હમી એ નવઘણ ના નેણું બાળ તે દી તેના લગનિયા લેવાય એ તે દી સાથે હે બેનડિયું સામટી હરે રે તે દી ખમાઈ કેસે માં ખોડિયા અરે રે તેદી ખમાઈ કેસે માં ખોડિયાર બોલો ખોડિયાર માત કી જય કે ખોડલ તારી દુનિયાની આવાડી એ વાડી ના અમે છોડવા દેલો એ ખોડલ તારી દુનિયાની આવાડી Oh
પાતીજી મહારાજની જય હુઆ પરિમાત કી જય ભજનદાસ બાપાની જય अरे प्रणाम प्रधान जी। हाँ प्रधान जी जय महाराजा घना समय थी आपने नगरी ની માલિપા નગર ચર્ચા કરવા માટે નથી ગયા તો આજ મારા આત્માને એમ થાય કે નગર ચર્ચા કરવા માટે જાવું છે તો ચાલો પ્રધાનજી આપણે બંને હળી મળી અને નગરીની માલિપા નગર ચર્ચા કરવા માટે જાય બહુ સારું યાદે રાજાને પ્રધાન બને ચાલી મારવાડ દેશ
વરસાદ પાણી તો બહુ સારા છે તો લાય મારા ભાઈને બોલાવું આ ખેતીમાં વાવણી વાવણી કરવા તો જાશું ને ભાઈ હા લાય માટે બોલાવું એજી આજ રતન ભાઈ બોલાવે રૂપાભાઈ આવજો ને એ આવો વીરા રેતીના રંગ મેલ રતન ભાઈ બોલાવે રૂપાભાઈ આવજો ને યાદે રતનભાઈ બોલાવે રૂપાભાઈ આવ્યા રે. હે આવ્યા રે દીના રણ મેલ રતનભાઈ બોલાવે રૂપાભાઈ આવ્યા રે. કા ભાઈ? હા વીરા વરસાદ પાણી બહુ સારા છે હા ભાઈ. તો આપણે હવે છોકરો શું કરે છે વીરા લે તને નો ખબર હોય ભાઈ છોકરો શું કરે? કાઈ ને કાઈ શીખવાડીશ કે નહીં શીખવાડ્યું તો ઠીક પણ આ ગાયું ભૂખી છે ગાયુંમાં નથી ગયો. હવે તું એને બોલાય બોલાય જલ્દી બોલાય તું તે બોલાવ ઈ છે ક્યાં ક્યાં રખડવા વયો ગયો આ ગાવું ભૂખી બામરે. બોલાવો જ પડશે હો ભાઈ હા એ આજે કાકા રે બોલાવે ગગલાયા આવજને આજે કાકા રે બોલાવે ગગલાયા આવજને એ આજે રેતીના રંગ મેલ આવજે ઢેકણું મોઢા કાકા રે બોલાવે ગગલાયા આવજને શું કાકા અડધી રાતે કામ પડ્યું? તારા બાપો યાદ કરે છે હું બાપા હું બેટા ક્યાં ગયો તો? હું બાપા તમે હવે કઈક મારું સમજો. પણ તું ગયો તો ક્યાં ઈ તો કે? ક્યાંય નહોતો ગયો, ઘરે ને ઘરે હતો. તો ઘરે ને ઘરે હતો આ ગાવું ભૂખી બામરે બેટા ખબર નથી પડતી? ભાઈ તમે અમારા મોઢા હમુ જો, હું આમ નામ પાકી ગયો. અરે બેટા તારા મોઢા સામું તો જોઉં છું દરરોજ. અને આ રૂવાપરી સોસાયટીના છોકરા કેવા મેણા મારે છે બજારે નથી નીકળ્યા. હું કે તને? બાપા મને કઈક કંટાળો ચડે કે મસાલાવાળી સોડા પીને મરી જાવ. ના બેટા એવું એવું નહીં કરતો તારા વાંધો હું ઈ તો કે? વાંધો વાંધો એ વાંધો. આ હવારે મેળો ભરાણો ને, હા આ મારા કાકીને લઈને ગયા, હા તમે મારા મમ્મીને લઈને ગયા. હા મારે તો તારે જાવું તો જોવે ને મેળામાં, તને થોડી મેં ના પાડી દી. પણ હું લઈને જાઉં, તમારો બાપ પાડો લઈને જાઉં, ઈ વાતે હાચી બેટા. એટલે તમે કઈક મારું સમજો એમ.
પણ તારું સમજવું બધી વાત સાચી, પણ આ ગાવું ભૂકી વામરે છે ને તારા પાણી પાવા જવું પડે ને. ગાંડો થઈ ગયો સોરો. લાગે છે કે એટલે હું કહું છું મારા વહુના આણા તેડી આવો. બેટા આના અત્યારે ન હોય એમ કર, આવતી દિવાળીએ તેડી આવશું. આવતી દિવાળીએ મારા બડબડિયા બોલી જાય તો પણ બેટા હોણ આપણે નબળું છે થોડું. કાઈ નથી, બધાય ડેમ છલકાવી દીધા. આમ સલકાવી દીધા પણ વાડીમાં ઉભો દેતો ને. આજુ બોલો આજુ વર નબળું હે. એ આયા હો શું છે તને એમ કહું છું હવે જો મારી મમ્મી થી કામે નથી થતું હવે. કામ ન થતું ઈ ક્યાં હવે એવરેજ આપે છે. હે હાચું હા હાચું સાચું હવે ઈ એનાથી કામ થાય હવે. પણ તને ખબર છે કાઈ હા? કાઈ નથી ખબર તને લે ભાઈ ને કાઈ નથી કીધું તે ના કે તું એને કે ને ખબર નથી. લા તારા કાકાજી વાંઢા છે યાર આપણે આવો કેવો રિવાજ આવો આયલો હવે. તમે કઈક મારો નેઠો કરો એટલે આપણે બેન વાયરો વાયરો. હવે ઈ તું તારા બાપુ હારે તો વાત કરી લે રવા દે તો જ હું જઈશ, નકર નહીં જાઉં. તમે મારો નેઠો કરો તો જ. એટલે ભાઈ આને એની માયા સડાયો લાગે. સાચી વાત છે હો ભાઈ આ તો જ એટલું બધું બોલે. હા ના, એવું નથી હવે, મારો કઈ વાંક નથી હવે. પણ બટા આવતી દિવાળી આણા તેડી આવશું, તને ક્યાં ના પાડી છી? બાપા આવતી દિવાળી ક્યાંક મારી હવા નીકળી જાય તો મને અરે બટા નો નીકળે. આમાં હાલતા નીકળી જાય બાપા, કાંઈ નક્કી નો રહે. તમે કઈક મારું સમજો હવે. બટા એમ કર, તું તારી માને બોલાવ, પછી અમે છે ને વાતચીત કરી પછી કાંઈક આગળ નિર્ણય લઈ. હે. એમ કર, હા બોલાવ. કે દિયા જગ ગુડિયો બોલાવે મમ્મી બોલાયા જોડે. એ આવો જોરે રેતી નારણ બે જગ ગુડિયો બોલાવે મમ્મી બોલાયા જોડે. હું રે મૈયારણ રોડે પોકરાણા શેરની, હું રે મૈયારણ આવી પોકરાણા શેરની. મયડા વેચવાના મારે કામ રે રંગ રતિયા ઘોડા. ઓરે મૈયારણ રોડે ભાવનગર શહેરને.
હવે મમ્મી તમારાથી કામ થાય છે નથી થાતું બેટા એટલે હું મારા આપાને હું કહું છું કે તમે કઈક મારું સમજો મારા વહુના આણા તેડી આવો એમ. એ તો સાચી વાત છે તે કોણ ના પાડે છે આ ક્યાંય બે માને છે હું કે છે ઈ કે ઓણ નહીં હવે મમ્મી ઓણ હારું વર નથી થયું. સારું વરસ થયું છે ને આપણે હા પછી તમ ધોકાર છે આપણે હું વાંધો હા, આપણે તો ક્યાં મમ્મી વાંધો છે તો પછી કોણ ના પાડે છે ઈ કે ને તું મને ખાલી મમ્મી મારા આપા ના પાડે છે શું કરવા ના પાડો છો છોકરાને છોકરાને ના પડે ને હું આ પાડી દે કે ભેગો છોકરો ગઢો થઈ જાય પછી હજી નાનો છે તો નાનો હું છે આમ નામ કરીને જ નથી કરતા કાઈ મોઢામાં કડકલી પડવા માંડી કે તો નાનો. પછી એમ કરીને આવતી દિવાળીએ તેડી આવજો મેં એને કીધું ગઢો થઈ જાય કે ગઢો થઈ જાય કે ને એટલો તો ઠીક પણ મારા બડબડિયા બોલી જાય આમ નામ. તો પછી હું એમ જ કહું છું તને એટલે મમ્મી તમારે કામે કામે નથી નતા તું બટા સમજતા નથી હા તમારું કાંઈક માન છે. ઈ માં દીકરો સમજીને જ આવ્યા છો તમે આણા તેડવા તો જાવું પડે જવું જ પડે હા. જાવું જ પડશે હા સુપ્રીમ કોર્ટનો ઓર્ડર આવી ગયો. એમ એટલે તમે ઘરેથી સાઈન કરાવીને આવ્યા હતા એમ ને તો પછી બરોબર માં દીકરો સમજીને જ આવ્યા ઘરેથી હા એટલે મુદ્દલ તારી માને કામ નથી કરવું બેટા કામ તો નોંધ કરવું પડે ને હવે ગઢે ગઢ પણ કામ નથી થતા વો આવી જાય તો ઉપાધિની ખોટી કહી દે બટા એને હા પછી ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે. હા પાટલેથી ખાટલે ને ખાટલેથી પાટલે કા મમ્મી હા બટા એટલે તમે કાંઈ સમજાવો હવે મારા. જાવું પડશે આણા તેડવા આવતી દિવાળીએ જી આવશું વાણનો મારો થોડું દિવાળીએ મોડું છે મરી ગયો, જીવતો રહું કામનું કેતો હા ઈ તો ઈ જ હું કહું છું હવે. મમ્મી મારું કાંઈ મન લાગે હવે કિલોમીટર પૂરા થવા આવ્યા. તો હમણાં તો હુમલો આવી ગયો તો ઈટે ઈટે ને શેક દીધો તારે તો હારું છૂટે કઈ ધંધો કરતો નથી હું આણું તેડીને હું લાવી ક્યાં બેહારવાની ધંધો તમે કા કરતા તા હું પૈણીને આવી મને નો બોલાવતા એટલે છોકરાને કઈ કહેતા નહીં તું હું આ ખબર છે ને કાલે વારે પાટું માર્યું તો શેટી નીચે ગાળી દીધા હતા. એ બેટા જે ઘરની વાત હોય એ ઘરમાં રખાય કા મમ્મી હા આપણા ઘરમાં હાલતા ધડબડાટી બોલતી તો હોય પછી ઈ તો હું બહાર ન પાડું. આપણા ઘરમાં હાલતા એ બેટા જે હોય ઘરની વાત ઘરમાં તો રખાય પછી સમજીને આણા તેડવા હાલો હા ને હા એમ હા. કહું છું. અમે આણા તેડી આવશું જા તું બરોબર અમે આણા તેડી આવી હા ભાઈ એમ સમજી જાવ તો પહેલેથી કે ગવલડી ચારવા લોકી ગલડો ગવલડી ચારવા હાલો રે. હવે આણા તેડવા જાવી તો વસ્તુ તો લેવી પડશે ને હા વસ્તુ તો ખરીદી તો પડશે જ ને ખરીદવાની જ હોય ને હવે કાંઈ બાકી થોડી મેકવાની હોય પણ એમાં તું હું લે ફૂલી ફટાકડી તો થા હું જ થાવ ને છોકરાને વહુનું આણું તેડવા જવાનું છે તે પણ છોકરાનો હોવાટું વસ્તુ લેવાની જ ને એને હાટું તે ને મારી હાટું તે થોડી હવે તારે હું છે હવે વસ્તુ લઈને ગટે ગટે શોખ પૂરા કરી લેજો કાલ હવારે મરી ગયા કા ઉપાધિ કરવા જાય મારે એટલે તારે આરે આવું છે. આવવાનું જ હોય ને એમ હા તો હાલો બીજું હું તો પછી શરદ પૂનમની રાતડી એજી શરદ પૂનમની રાતડી જીરે અને ચાંદો ચડ્યા પણ સરખી સાયલ રે અરે રે જોને રમવાની શરીરા સાયબો રે ગોવાળિયો રે મારો સાયબો રે ગોવાળિયો સાયબો રે ગોવાળિયો રે મારો માલધારી ગોવાળિયો
તે પણ તને કોણે કીધું તું દોડવા મને? દોડવા મને આ છોકરાનું આણું લેવાનું હતું, વહુનું આણું તેડવા જવાનું હતું, એટલે થાકી ગઈ વસ્તુ લઈને બધી. હા, બહુ હરખમાં થઈ ને એટલે. હરખ તો કરવો જ પડે. તો એમ કરો, હવે તમે ઘર બાજુ જાઓ, હા લાપસી ના આંધણ મેકો, હા અમે વહુ નાણા તેડીને આવી. બહુ સારું લ્યો. હા હા ભાઈ, બોલ ને વીરા. હવે હાલશું આણા તેડવા? હા હાલ હાલ હાલ. હાલી નીકળી હાલ. એ આણલા તેડવા આયલા ધનભાઈ, આણલા તેડવા આયલા રે. હે તામાથે મળ્યા ધજમોલ રાજા, ઓઢા તું કોર આયા હે ભાઈ ભાઈના, હા ભાઈ. તને કઈ ખબર છે? ના ભાઈ. અરે આ પોકરાળ ગઢના અજમલ રાજા હા, પેટના વાંજિયા કહેવાય ભાઈ. વાંજિયા. હા, તો એના સુકોન લઈને ન જવાય ભાઈ. નો જવાય વીરા. તો વિધા, આપણે 2 આ મિનિટ માટે આપણે અવડું ફરીને ઊભા રહી જાય. હા તા મહારાજ અહીંથી વટી જાય. ભલે ભલે ભલે. અરે પ્રધાનજી, જી મહારાજા. પેલા રાયકા ભાઈ કઈક સારા કામે જતા હોય એવું મને લાગે છે, પણ આજ આપણને દેખી અને અવળું ફરીને ઊભા રહી ગયા છે. જાઓ જરા જઈને એમની તપાસ કરો. બહુ સારું. અરે રાયકા ભાઈઓ, અમારા મહારાજાને દેખીને તેમ અવળું ફરી ગયા. અરે વીરા પ્રધાન, જો અમે સાચું ને સત્ય કહેશું તો આપના મહારાજાને રીસ તો નહીં ચડે ને? જરા જઈને પૂછતા આવો. બહુ સારું. અરે મહારાજા, રાયકા ભાઈઓ એમ કહે છે તમારા મહારાજાને સત્ય સાંભળવાથી રીહ ન ચડે ને. અરે પ્રધાનજી, રાયકા ભાઈને જઈને કહો કે આપણા મહારાજા આપને બોલાવે છે. બહુ સારું. અરે રાયકા ભાઈઓ, અમારા મહારાજા તમને મળવા માંગે છે. બહુ સારું. અરે મહારાજાને ઘણી ખમા. અરે મહારાજ, અત્યારે એમને અહીં બોલાવવાનું કારણ? હા રાયકા ભાઈ, હા મહારાજ. કદાચ જો તમે જૂઠું બોલો ને તો અજમલને રીસ ચડે. સત્ય સાંભળવામાં કોઈ જાતની રીસ ચડતી નથી. અરે મહારાજ, અરે મહારાજ, તો તમે પણ સાંભળો મહારાજ. અરે મહારાજ, અમે અમારા ગગાના હોવના આણા તેડવા જતા હતા મહારાજ. હા રાયકા ભાઈ, આપને સામે આવતા જોઈ અમે અવળું ભરી ગયા મહારાજ. કહેવતમાં કીધું છે કે વાંજિયાના સુકન ના લેશો મહારાજ. મહારાજ, આ પેટે વાંજિયા હોવાથી અમે તમારા સુકન ન લેવાના કારણથી મહારાજ અવળું ફરી ગયા. રૂપાભાઈ, હા મહારાજ. તમારે કાંઈ ભૂલ થતી હશે. હા મહારાજ. મારે તો લાસા લક્ષ્મી સગુણા 3 દીકરી છે, છતાં કઈ રીતે વાંજ્યા કહેવાય? અરે મહારાજ, અરે મહારાજ, લાસા લક્ષ્મી સગુણા 3 દીકરી એ વાત તમારી કેવી સત્ય છે મહારાજ. પણ મહારાજ, હા રાયકા ભાઈ, દીકરી તો પારકા ઘરની આસ કહેવાય. જો આજે પરણાવ હો તો કાલ પોત પોતાને સાસરે ચાલી જાય મહારાજ. અરે મહારાજ, જો પાછળથી બાડો બુકડો લૂલો લંગડો પુત્ર હોય ને તો મહારાજ રાજની ગાદી સંભાળે. નકર મહારાજ એક દિવસ આજ રાજને તાળા દેવાઈ જાય. હા રાયકા ભાઈ, તમારી વાત કેવી સત્ય છે, પણ શું મારી એક વાત માનશો? હા મહારાજ. રાયકા ભાઈ, હા મહારાજ. આજ તમે મને મેણા માર્યા એટલે નથી કહેતો, પણ એક રાજા તરીકે પ્રજાને સલાહ આપું છું. હા મહારાજ. આજ પછી કોઈ દિવસ કોઈને મેણું ન મારશો. હા મહારાજ. રાયકા ભાઈ, મેણું માથાનો ઘા છે. અરે મહારાજ,
જો અમારીથી કાંઈ આડું અવડું ખોટું બોલાઈ ગયું હોય તો મહારાજ રૈયત જાણી અમને માફ કરો મહારાજ. રાયકા ભાઈ, કાલ સવાર પડતા ગાય માતાના સુકન લઈ તમારા દીકરાની વહુનું આણું તેડવા જાજો. કાલ અજમલ તમને અવળા સુકન નહીં કરે. બહુ સારું ભલે મહારાજ. અરે વીરા, બોલ ભાઈ. હાલ તારે આપણે સુકન લેવા જાય. હાલ એ સુકના લેવા આયલા લખનભાઈ, સુકન લેવા આયા રે. હા પ્રધાનજી, જી મહારાજા. જે પોકરાણી ગઢની પ્રજા આજ મને મારા પ્રાણથી પ્રિય છે, આજે આપણું મુખ પણ જોવા રાજી નથી. આ દુઃખની વાત મારે સતીને કરવી જોઈએ. માટે રંગીલા મહેલમાંથી સતીને બોલાવો. બહુ સારું. વરદાન બોલાવે માતુશ્રીના શું પડ્યા છે વીરા? અરે માતાજી, મહારાજા યાદ કરે. આજે આટલા વર્ષો વીતી ગયા છે, કોઈ દિવસ મેં મારા સ્વામીનાથના મુખડા ઉદાસમાં નથી જોયા. આજે સવારમાં સૂર્યનારાયણ ઉગતા રાજની રયતની ખબરો લેવા ગયા થા તો કોઈએ માથા વેણ કીધા હશે કે કોને એના દિલડા ડૂબાવ્યા કે આજ મારા સ્વામીનાથના મુખડા ઉદાસમાં છે, તો લાય એના ચરણોમાં જઈને વંદન કરું અને એના દલની વાત પૂછું કે આદિ સતી રે એ આવીને રાયને ચરણે નમે. એ નમણા કરે વારંવાર રાણી રે એ આવીને રાયને ચરણે નમે. એ આજી તમે રે એ ગયા તા સ્વામી મારા નગર ફરવા. એ આજી નગરની વાટી કોને અપમાન કર્યા. એ કોને ડૂબાવ્યા છે દિલ નગરની વાટી કોને
સ્વામી મારો સુરે થયો અપરાશ રાણીના એ બોલાવ્યા રાજન મારા બોલાતા નથી હે આજી નયા રે એ બોલતો સ્વામી મારો જીવડો મૂંઝાય એ કપાઈ મારા કાળા જડાની કોર નયા રે એ બોલતો રાજન મારો જીવડો મૂંઝાય હે આદી સતીને એ જોઈની રાજન મારા યવણું ખોરે એ આવો મારો સુરે થયો અપરાશ રાણીને એ જોઈની રાજન મારા યવણું ખોરે હે આદી સતી રે એ કહુની રાજન મારા સાંભળો રે એ કરો સ્વામી તમારા દલડાની વાત રાણી રે એ કહે ની રાય મારા સાંભળો રે આદિ અજમલ કહીને રાણી સાંભળે રે હા સ્વામીના એ કર સ્વામી તમારા દલડાની વાત રાજવી ઈ કહોની રાણી સાંભળે રે ના ના સ્વામીના એ સુખાન લેને સ્વામી આપણા કોઈ આપણી ઈરયત તમની મીણો લાગોલે નહીં નહીં સ્વામીના આવા બેન નો બોલો મારા ના બોલે જો ને વાંઝિયાના અવતાર આપણી એ રયત તમને મીણલા બોલે આદે જીવા કરતા મરું યમની વાલું રે લાગે ના ના સ્વામીનાથ બડો મારો વાંઝિયો અવતાર જીવા કરતા મરવું યમની વાલું રે લાગે અરે સ્વામીનાથ હા સતી આજે તમે એમ કહો છો મારા નાથ કે ખેડૂત ભાઈઓ આપણને માથા વેણ બોલા આપણા સુપન નથી લેતા રાયકા ભાઈઓ આપણા સુપન નથી લેતા તો સ્વામીનાથ શા માટે આપણે તો લાસા અને લક્ષ્મી ની સગુણા આવી ત્રણ દીકરી છતાં
આપણા કોઈ મુખ જોવા રાજી નથી. આપણે વાંઝિયાનો અવતાર નથી સ્વામિનાથ. આજે હું કહું ને તમે સાંભળો મારા નાથ. હા સતી આજ લાસાની લક્ષ્મી રે તણ મારે દીકરી રે. એ સગુણા હૈયાનો રૂડો લાસાની લક્ષ્મી રે તણ તણ દીકરી રે. હે આવી તણ તણ દીકરીઓ સ્વામી આપણા રાજો મારો મે. હે કય રીતે વાંઝિયાનો અવતાર તણ તણ દીકરીઓ સ્વામી મારા કોડે રે રમે. આવી ત્રણ ત્રણ દીકરીઓ સ્વામિનાથ આપણા આંગણિયામાં રમતી હોય, મારા ખોડા જો ખૂટતી હોય અને આજે આપણી રયત આપણું ધન ખાઈને આપણને મેણા મારતી હોય તો સ્વામિનાથ આવા વેણ તમારાથી સહન નથી થતા તો એક તમે વિચાર કરો મારા નાથ. આજે મારાથી તો કેમ આવા વેણ સહન થાય મારા નાથ. હા સતી જ્યારે રાયકા ભાઈ મેળા માર્યા ને ત્યારે હું તો ન સમજ્યો, પણ આજ તમે સ્ત્રી થઈને ન સમજ્યા કે દીકરી તો પારક્યા ઘરની આજ કહેવાય. આજે પરણાવો કાલ પોતપોતાના સાસરે ચાલતી થઈ જાય. પાછળથી બાડો લૂલો લંગડો પુત્ર હોય તો રાજના સિંહાસન માથે બેઠે રાજની સંભાળ લે સતી. પણ જેના ઘરે દીકરો ન હોય ને એને આ જગતના લોક વાંજ્યા કહેશે સતી. માટે આપણે વાંજ્યા છે. હા સ્વામિનાથ તમારી વાત પણ કેવી સત્ય છે કે આવી ત્રણ ત્રણ દીકરીઓ દીધી પણ એક સવાસેર માટીની ખોટે રાખી દીધી મારા નાથ. કે આ રાજની અંદર બાડો બોબડો કે લૂલો કે લંગડો એક પણ કુંવર હોય તો આજે આપણું રાજ ચલાવે તો નકર એક દિવસ આ રાજને મણમણના તાળા લાગી જાય મહારાજા. હા સતી તમારી વાત પણ કેવી સત્ય છે. પણ આપણી કુળની દેવીને હિંગળાજને ક્યાં ખજાને ખોટ હતી કે આજ મારા ખોડે ત્રણ ત્રણ દીકરી દીધી પણ એક સવાશેર માટીની ખોટે રાખી દીધી. તો માં ભગવતીને મારે એટલું જ કહેવું છે કે જગતની અંદર કોઈને માં વાંજળી ન રાખતી. આજે વાંઝિયાના મેણ અમારાથી સહન નથી થતા. એ ભીંજાય મારા એ પાલવડાની કોર રે ભગવતી. એ કોને કરવી એ આવા મનડાની વાત રે આયન. ભુવના મીણા રંદલમાં ભાંગજો માણી. ભવના મીણા રંદલમાં ભાંગજો. માણી કોની કરું મંડા કેરી વાત રે. માણી કોની કરું મંડા કેરી વાત
ભવના મેણા રણા દેવી માંગજો સાગરે શીશમના રૂડા પારણા માડી સાગરે શીશમના રૂડા પારણા એ માડી નથી કાંઈ પારણી કોડનાર રે માડી નથી કાંઈ ઝૂલણી ઝૂલનાર રે ભવના મેણા રંદલમાં ભાંગજો માડી ભવના મેણા રણા દેવી ભાંગજો માડીની પેલખું પેલું મારું આંગણો માડીની પેલખું પેલું મારું આંગણો એ માડી દેજો ને બોગલીનો પાડનાર માડી દેજો કઈ બોગલીનો પાડ રે ભવના મેણા રતલમાં ભાંગજો માડી ભવના મેણા રણા દેવી ભાંગજો કુએ પડું તો કુડ મારું લાજશે ઓ માડી કુએ પડું તો કુડ મારું લાજશે એ માડી ગડીને મરું તો લાગે લાય રે માડી ગડીને મરું તો લાગે લાય રે ભવના મેણા રદલમાં ભાંગજો માડી ભવના મેણા રણા દેવી ભાંગજો બોલે કઈ વાજિયા ના વેણ રે અમની બોલે કઈ વાજિયા ના વેણ રે મારી ભવના મેણા રતલમાં ભાંગજો મારી ભવના મેણા રણા દેવી ભાંગજો મારી ભવના મેણા રતલમાં અરે સ્વામિનાથ હા સતી
જો તમારે કયાના કલ્યાણ કરવા જવું હોય સ્વામિનાથ, હા સતી, પણ એક વિચાર કરો મારા નાથ, કે જેના ઘરે દીકરી હોય તો માં જણેતાને ખબર હોય કે દીકરીની ચિંતા માને હોય, તો આપણા સગુણા 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા હોય સ્વામિનાથ, હા સતી, તો બેન સગુણાને સારું એવું સાસરિયાનો ઠેકાણો કરીને જાઓ, બેનીબાના હાથ પીડા કરીને જાઓ, સગુણાને હરખથી સાસરે વડાવીને જાઓ, તો સ્વામિનાથ મારે કોઈ જાતની ચિંતા ના રહે. બહુ સારું. હા પ્રધાનજી, જી મહારાજા, આપણા રાજમાંથી રાજકુમારને તેડાવો. બહુ સારું. પ્રધાનજી રાજ દરબારમાં કામ પડ્યું. અરે ગોરદેવ, અમારા મહારાજા યાદ કર્યા. પ્રણામ મહારાજા, પ્રણામ. જય માતાજી, જય સૂર્યદેવ. રાજ્યની અંદર બોલાવવાનું કારણ? અરે ભૂદેવ, દીકરી સગુણા 16 વર્ષની વય વટાવી ચૂક્યા છે, માટે દેશ જાજો પરદેશ જાજો, દીકરી સગુણાના સગપણ કરી અને પાછા આવજો. અરે મહારાજા, તમારે પણ મને એક વચન આપવું પડશે. બોલો ભૂદેવ. કે જે રાજ્યમાં શ્રીફળ ઝીલાવું એ મારી વાત માન્ય રાખવી પડશે. હા ભૂદેવ, જે દેશમાં જવું હોય, જે રાજ્યમાં જવું હોય ત્યાં જાજો, એક પિંગલગઢ નગરીમાં ન જાતા. અરે મહારાજા, પિંગલગઢ નો જવાનું કારણ? હા ભૂદેવ, પિંગલગઢના રાજા પટિયાર એમની સાથે આજ 20 વર્ષથી વ્યાજ ચાલ્યા આવે છે. એટલું નહીં, 22 વર્ષના બોલા છે, માટે તમે પિંગલગઢ ન જાતા. ભલે મહારાજા, જેવી તમારી આજ્ઞા. જો ભૂદેવા દીકરીનું શ્રીફળ છે. કેવો દેશ રે એ જોયો રે યજમલ રાયા પર દેશ જોયો. જોયો પિંગલગઢ રે યજમલ
આજે કોણ દેવું પિંગલગઢનો રાજ વિરે પડિયાર હોય મારા નામ પડિયાર હોય મારા નામ કોણ દેવું પિંગલગઢનો રાજ વિરે ભવાની માતા રે મારી માવડી રે લડી લાગુ તમને ભાર લડી લાગુ તમને ભાઈ ભવાની માતા રે મારી માવડી રે જપેડે રે કટારી અંગે ધામા બેરા રે માથી હોરી તલવાર માથી હોરી તલવાર બેડે રે કટારી અંગે ધામા બેરા રે વરદાન વિધાની તો બધુની લાગે રે ગુના ભીંગલગઢના રાજ ગુના ભીંગલગઢના રાજ વરદાન વિધાની તો બધુની લાગે રે આજે રાજા રે બોલાવે બદનિયા વધોરે આવો ભીંગલગઢ મો જાય આવો ભીંગલગઢ મો જાય રાજા રે બોલાવે બદનિયા વધોરે રાજા બોલાવે બટનિયા આવ્યા રે દરબારી રાજ દરબાર બાપુ બોલાવે બટનિયા આવ્યા રે શું બાબુ અડધી રાતે કામ પડ્યું અરે પ્રધાનજી ઈ બાબુ ડેલી એવો ચોકી ફેરો ગોઠવો કે બહારનો માણસ અંદર નહીં હા બાબુ અને અંદરનો માણસ બહાર નહીં એવો તમારો હુકમ